પ્રતિક્રિયા કોઈ માણસ છે ભરતભાઈના માણસ છે કે આવું કરે છે તમે જુઓ છો એટલું પારકું થવું જોઈએ જુદું એ પારકું જુદું હા બરોબર મહારાજ તમે નહીં કરતા એવું સાબિત છે ને? હા હા વિચાર કરે ના કરે મહારાજ જ્ઞાન ને કરતા પણ છે ને સિદ્ધ કરે તો આપણે વાત એવી કીધી કે માયા પોતે જ છે કોઈ કરતા બધું મારું છે તમારું ક્યાં છે હા પોતે જ કે છે એવું. એમ કે છે કે તમે ચોથી લઈ લો છો તમારા ક્યાં છે તે તમે તમારા ગોળ કેટલા ગોડા માયા પોતે જ એમ કે મારું છે ને તમે જો માલિક છો છો ચોક્કસ એ પોતાને જ પરખાવે બરાબર શું થયું માયા પોતે જ કે મારું તારું સુખ દુઃખ રગડા ઝઘડા બરાબર બધું મારું છે ને તમે શું માલિક છો નકામાં તમે તો આત્મા છો એમ કે છે સપોર્ટ કરે છે હે એ સપોર્ટ કરે છે સપોર્ટ કરે માયા સપોર્ટ ના કરે બાબુલાલ તો આવું છે કહો તો તમે માનો છો હું માયા બાબુલાલ એવું છું કે તો કે હું બાબુલાલ છું ભાઈ તું બાબુલાલ નથી કોકના મિલકત માલિક છે બાબુલાલ છું જીવના માલિક તમે છો અનાત્મા છો સાચો? આ તો હવાનો પત્ર વાંચો ને. લો, આ લ્યો. કાઢો. પ્રશ્ન હોય તો કાઢજો ભાઈ તો કાઢે છે. આયા સુધી હે? પ્રશ્ન હોય હા, ને કાઢો જ છે. એ જ કીધું. એ જ છે. જૈન બિરાવો. મહારાજ આત્મપ્રિય ભાઈ શ્રી કેશવલાલ મહારાજ આખી જે માયા હારી એનું રૂપ તો અનંત હોય માયાનો પાર ના પામે કાંઈ આમાં અનંત રૂપ હોય પણ જ્ઞાનીનો પાર પામે કે વિચારથી પાર પામે કાંઈ એટલે આ માયાને આખું શોર્ટમાં કરી દેવી હોય આખી માયા શોર્ટમાં તો કેવી રીતે સમજાય આમ? શું શોર્ટમાં તમે શું કરવા માંગો શું શોર્ટ એટલે શોર્ટમાં એટલે એમ કે આકાશ છે તો મારે શોર્ટ શું કરે શોર્ટ જ છે આકાશની દ્રષ્ટિએ શોર્ટ જ છે ના બિંદુ એટલે જેવડી. એવું નહીં મહારાજ સમજણ માટે સમજવા માટે કે ભાઈ આને માયા કહેવાય એમ સમજવું કે ને જો બે તત્વ છે જ્ઞાન ને જ્ઞાન આત્મા જ્ઞાન છે જાણપણું છે એમાં કરતા ભક્તાનો છે ના મારા ભાવ છે મારા તારાનો ભાવ રાગ દ્વેષ છે શબ્દો છે ગુણ દોષ છે ગુણો છે સત્વગુણ ગુણ છે છે આ છે બધું માયાનું છે હું શું સમજવાનું છું બાકી રહ્યું તો માયા પોતે એમ કે છે કે આ જેટલા દેહમાં ગુણ ને દુર્ગુણ છે એ મારા છે. જેટલા શબ્દો છે જેટલા ભાવ છે મારા છે તમે શું કે આત્મા છે માલિક થાવ છો એમ કે છે એ તમને એમ કે છે ડફો બનાવે છે ઉવે. હે સાચી વાત. તમે તો કોરું કોરા છો બરોબર મહારાજ સાચી વાત હે નાની થઈ ગઈ ને અને તમે આત્માથી તમે ન- વિશાળ થઈ ગયા એ તબકા જેવડી થઈ ગઈ હા થઈ ગઈ ને બરાબર હજુ મહારાજ. સમજ્યું છે માયાને તો સને સને સમજજો પિંડમાં સમજ્યા છે પીનભરી માયા ના તો સમજાય એટલે બુદ્ધિમાં વિચારો છે એટલે એવું લાગે છે એવું બુદ્ધિથી આત્મા સમજ્યા છે એટલે એવું લાગે છે કે ટૂંકમાં સમજો છે સમજાય એટલે એવું નહીં ટૂંકમાં મહારાજ એટલે કોઈ સત્પુરુષે એવું કીધું એમ અને તુલસીદાસજી એવું કીધું હા કે મેં અરુ મોર તોર કી માયા એટલે હું ને મારું એ જ માયા પણ તમે તે કોકના શબ્દ જ્ઞાન નહીં થાય તમારા અનુભવથી જ્ઞાન થશે એની વાત. એવું કોકને એમ કીધું કે સાચું ખોટું તમારે ત્યાં જોવાનું હાવ સાચું તમારે કામમાં આવે હાવ ખોટું તમારે કામમાં આવે તમે સમજો સાચું એવું બરાબર મહારાજ હા તમને સમજ પડે તો સાચું બીજું સાચું હોય તો આપણે શું કામનું કે રામ આમ કહી ગયા પણ તમારે શું કામમાં આવ્યું કૃષ્ણ આમ કહી ગયા પણ તમારા કામમાં શું આવ્યું તમારા કામમાં એટલું તમારું કેટલું બરોબર મહારાજ તમારો જેટલો અનુભવ એટલો જ તમારો કોકનો શું કામનો શાંતિભાઈ ચોપડા ભર્યા છે 8-9 ચોપડા ભર્યા બરાબર તમારે શું કામમાં આવે ચોપડીનું જ્ઞાન છે પહોંચેલું જ્ઞાન જેવું લાગે પણ તમે જેને રહ્યા અર્થ કર્યો તો બહુ સારી વાત કરી એટલું જ કહો ને બસ એટલું તમે એને રહ્યા
તમને જેવું ખુલ્યું છે કે આ શબ્દ છે ને એ શબ્દ જ માયા છે, શબ્દ જ માયા છે. શબ્દ માયા દેખાય? શબ્દ તમે કોઈ ગાળ દે શું લાગે તમને? અને પ્રેમ કહે જેવું લાગે? ગાળ દે માથું ઉતારવા જેવું મન થઈ જાય, ઝાપટ મારી દો ગાળ દે તો. અને પ્રેમ કરે તો માથું હાલી દો. તો શબ્દ થઈ જાય કે નહીં? બંને શબ્દ જ હતા. શબ્દોમાં આટલી વાત છે. એક બરાબર. શબ્દ તમને શું અસર કરે છે? તો તમે જુઓ કેટલા શબ્દો ઊભા થાય છે, વસ્તુ જુઓ છો એ શબ્દમાં તમે ભમી જાઓ છો. તો ભમે છે કોણ? તમે દ્રષ્ટા છો. તમે વ્યક્તિના આત્મા કહો છો, વિચાર આત્મા છે, વ્યક્તિ આત્મા નથી. આ પિંડમાં ક્રિયા હોય, કલ્પના હોય, ભાવના હોય, હું હોય, મમતો હોય, રાગ દ્વેષ હોય, એ બધું માયાનું છે. આકાશનું શું હોય? આત્મા શું ચિદાકાશ કહેવાય કે નહીં કહેવાય? ચિદાકાશ એટલે શું? જ્ઞાન સ્વરૂપ આકાશ, જાણપણું. જાણપણું આકાશ જ. કેવળ હા આકાશ, આ વ્યાપક આકાશ છે ને, હા, એવો આકાશ, જ્ઞાન રૂપ આકાશ. એમાં જ્ઞાન પણ ભર્યું છે. હા. આકાશ દ્રષ્ટાપદ છે, એ જ કહેવાય ને. હા તો મહારાજ. વ્યક્તિ છે કોઈ? ના, વ્યક્તિ તમે નહીં. વ્યક્તિ છો. તો ભરતભાઈ આત્મા છે? ના, તો વ્યક્તિ છે. વ્યક્તિ. તો ઓળખો ને કે ભરતભાઈ છે એ કરતા ભગવાન જીવે છે એના પરિવારમાં. એ તો ના આપણે ના જીવશો તો કહે છે. તો તમે છો કે ભરતભાઈ છે? તમે તો અસ્તિત્વ કહેવો ને એકલા. હા, બરાબર મહારાજ. તો ભરતભાઈને કેવો વ્યવહાર હોય, શું કરવું હોય, એ જવાબદારી એમને ખબર, એ કરે છે. તમે શું હતો? તો આ જીવન જે કરે છે એમાં તમારે દરમિયાન કરવાની જરૂર નહીં. તમારા દરમિયાનગીરી કરવાની જરૂર નહીં. એ ભાગે પણ જીવે. તમે જેને જોનાર છો એટલું જ તમારે જોવાનું. કેવું? એ તમે નથી એટલું જોવાનું. તમને કર્મ વડે, વિચાર આકાશને કર્મ વડે, ના આકાશને મહારાજ. ભાવ વડે, ભાવ હોય, મારું તારું હોય, તો કના છે મારું તારું? વ્યક્તિના. હા, તો પછી તો જીવને હોય અને તારો મેળવો. આત્મા વ્યક્તિ નથી તો હું પણ જ નહીં તો હું કોને કહેતો હશે? મારો તારો કોણ કહેતો હશે? વિષય કોણ ભોગવતો હશે? વિષય કોને ખેંચતો હશે? બરાબર? આકર્ષણ સમા હશે? ધન કને કમાવવું છે? વિકાસ કને કરવો છે? જીવવું કોના છે? શરીરને હાચવવું કોના છે? તો શરીર છે? વિચારમાં આ શરીર તો નહીં. જીવ ભાવ જ છે. હમ, હમ, હમ. આખું તંત્ર જીવન જીવે એનામાં આ બધું આવી જાય. જીવવું ને સારું કરવું, ખોટું કરવું, વિકાસ કરવો ને સારું જીવવું ને સંસારમાં માં મેળવવું ને આ જીવ ને હોય બધું. એવું હોય કે નહીં? જોનાર ને હોય, આકાશ નો હોય. તો આકાશ છો, અનંત આકાશ તમારા એક વિચારમાં વિચાર પે તમે છો, વ્યક્તિ રૂપે નથી. એટલે તમે કીધું કે તમે આ 26 તત્વો બનેલું છે. 24 તત્વો જીવના ખરા કે નહીં? 5 વિષય, 5 ભૂત, 10 ઇન્દ્રિયો, 20 છે કે નહીં? 4 અંતઃકરણ, 24 થયા. એમાં અહમ વાસના વ્યાપેલા છે. જીવ આખો વ્યાપેલું કહેવાય કે નહીં કહેવાય? તો તમે છો કે એને જોનાર છો? જુનાર. હે? એને જુનાર. બોલનાર જોનાર છે પણ અંદર તમારે જ્ઞાન કરવું પાછું. એ કોણ કહેતું હશે? તમારા બાજુ જ્ઞાન જોનાર કે? જોનાર. તો ઓળખવી કેવી રીતે માયાને? એ કોણ કહેતું હશે? તો હજી પિંડમાં બોલો છો, હજી માયાને ઓળખવી છે. આ જ આખી માયા છે. શરીર એ માયા છે. શરીર માયા ના હોય તો આવડામાં આવડાથી જ થઈ ગયા. માયા છે. ક્યારે થયા? બધું બદલાતું રહેશે. તમે જે કાલ હતા આજ નહીં વાર નથી, અને આજ છો કાલ નહીં હોય. વિચારો બદલાશે, ભાવ બદલાશે, ગુણો બદલાશે, દોષો બદલાશે.
સમજણ બદલાશે. ખ્યાલ આવ્યો? કાઢીને પેલા કીધું ભાઈ મને આવા અંધારા કુવામાંથી બહાર કાઢનાર કે બીજું કોઈ ના હોય, ભગવાન જ હોય. બરાબર, એ તો માણસ હતો ને બહાર નીકળ્યો હતો હા એટલે એને એવું કીધું. હા પણ આ જે વિચાર હે, વિચાર પોતે હા તો પોતે તો માયાથી જુદો હ, હમ, માયાથી પર હ. હમ, હવે સત્પુરુષ કો તો ભગવાન મળે છે હા તો એને એમ કે ભાઈ જો આ માયા હે ને એમાં તું હું કરે ને એ તું નહીં, તું તો એનાથી પર હ. આ માયાના ભાવ ભૂલમાં તારા પોતાના માને તો એને સ્વનું ભાન થાય કે ભાઈ આ તો ભૂલમાં માયાના ભાવ પોતાના મનાતા હતા, ખરેખર તો હું તો વિચાર વાણી શબ્દ અર્થથી પર હું. પોતે આપણું દેહથી પર વિચારમાં ઠર્યું. હવે દેહથી પર પોતાના વિચારમાં પોતે આપણું ઠર્યું પછી એ કેવી રીતે કહીએ કે કોને મને છોડાયો? વ્યક્તિ તો હ નહીં પોતે, તો કેવી રીતે કહી શકાય કે આમને મને બહાર કાઢ્યો? બહાર કાઢ્યો તો સાચું જ છે. અને તો પિંડમાં હોય ત્યારે બોલે છે. હવે પિંડની બહારની બહુ મય તો બહાર આવ્યો ને કે બહાર નીકળ્યો. મય તો જ્ઞાન થયું. મય હતો નતો જાણતો એને જાણ્યું, એને કીધું. હજુ તો જ્ઞાન જ થયું છે. હજી તો જ્ઞાન જ થયું હે, હા. પણ જે સ્વયં વિચાર હે હવે હજુ જ્ઞાન થયું છે. હવે એ જ્ઞાનનો અભ્યાસ કરે ને તો વિચાર સાબિત થાય. તો આ દાખલો કેવો છે? આખો દાખલો કૂવો કયો? માયા દેહ. આ શરીર છે ને જીવન, આ જીવનમાં ભાઈ પહેરી ગયા હું પણ એ કૂવો પી જાય કહેવાય. આમ હું બેઠું ને હું હા એ કૂવામાં બેઠા. તો ભાગવતનો એક વાત છે, રામાયણ એક વાત છે. આ કે ગુફા છે, આ પિંડની ગુફા છે, એમાં જે જોયો એ બહાર ના નીકળી કે બેઠો એ બેઠો 1 વાગે રસ્તો. બરાબર? એટલે ભાઈ તમે પેઈ ગયા છો. હવે તમે જોઈ જો બેઠા છો, તમે છો ક્યાં આગળ? કઈ જગ્યાએ તમારું સ્થાન ક્યાં છે બતાવો જોઈએ. તમે જે પોતે સ્થાન ક્યાં છે? ચોય નહીં, હે? ચોય નહીં. તો 5 બધું શરીર છે એ તમારું સ્થાન છે, વિષય તમારું સ્થાન છે, ઇન્દ્રિયો તમારું સ્થાન છે, અંતઃકરણ તમારું સ્થાન છે કે જુદા છો? જુદા મારે. તો એને તમારું કેમ માનો તાર? આમ બોલ આમ જુદા છો અને બુદ્ધિના વિચાર તમારા માનો છો, હુંના વિચાર તમારા માનો છો. હજુ અપેક્ષા છે મારે જ્ઞાન સમજવું છે. મારા જ્ઞાન કેના સમજવું છે? જ્ઞાન તો પોતે જ છે. જ્ઞાન તો તમે પોતે જ છો. જુદા તમે છો. જે જીવન જીવે છે માયા છે, પરિવર્તન માયા છે. તો બીજું શું માયા છે એ જોઈ તમારે? કઈ માયા જોઈ છે? એટલે તે વ્યક્તિમાં છો એટલે માયા જોવાનું કહો છો. હજી પિંડમાં બહાર નીકળ્યા નહીં, અંદર છો. તો અમે જુઓ ને તમે કઈ જગ્યાએ છો તે ખોદી કાઢો. તમારું પોતાનું ક્યાં છે? આમાં શરીર તમે છો, જીવ તમે છો, અહમ વાસના તમે છો. તમે છો કોણ? એ તો અહમ વાસના છે, જીવે છે. તો તમારું પોતાનું ક્યાં ઠર્યું? આ જીવન ચાલે છે, બધે ખાણું ખાલી કે નથી, બધા તત્વો કામ કરે છે. તો તમે શું કામ કરો છો? જીવના તત્વ છે ને બધા, છબી. તો તમારું સ્થાન ક્યાં છે આમાં? ચોય નહીં. તો છો ને એવો અર્થ થાય. ના ના, ચોવીમાં ચોય નહીં એમ. તો તમારું સ્થાન બતાવો કે મન તમે છો, બુદ્ધિ તમે છો, અહમ એટલે હું તમે છો, ઈચ્છા તમે છો, ચિત્ત તમે છો. તમે છો શું? શેડ ઉપર ચડનાર છો. એટલે નહીં ને મારા તોય બાદ ભીડાવાય. શું છે એમ મારે કહેતો. તો થાય એમ તો એટલે શું? તો એટલે શું? તો એટલે શું મહારાજ? તો કે ભાવાભાવ ચિત્તમાં થાય, લાગણી ચિત્તમાં થાય ને, હા. હું લાગણી વાળો એવું લાગે. એટલે લાગણી કોણ થાય? ચિત્તમાં થાય ચિત્તમાં થાય. પણ હું લાગણી વાળો એવું લાગે એમ. કોઈનું દુઃખ એમ નહીં. એવું કોને લાગે? એમ નહીં, કોઈનું દુઃખ હું જોઈ શકતો નહીં એમ. હા. એવું લાગે ભાઈ કોઈ દુઃખી હોય ને તો આમ જોઈ ના એકાય. હા, એટલે હું લાગણી વાળો સાચી વાત. એવું થાય હોય મારા લાગણી ઘરમાં. હોય જ. હાવ. લાગણી વગર માણસ ના કહેવાય. હમ. લાગણીમાં માણસ જ ના, જાનવર કહેવાય. તો થવી જ ઘણી જોઈએ. લાગણી માણસ તરીકે જાનવરને થાય. લાગણી હોય છે. ના,
બરોબર મહારાજ, એટલે ના થવી જોઈએ એવું નહીં કહેતા, પણ જોનાર નહીં રહેવાતું, પણ હું લાગણી વાળો એવું રહેવાય. તો કોણ રે જોનાર? જોનાર હોય જ જોનાર. આ જીવનાર છે, જોનાર છે તે. જીવનાર જોનાર છે તે. જીવવું છે જોવો કેવી રીતે? એને જીવવું છે એ જોનાર જોતો હશે, જીવનાર એ જ જોવે. પોતે જ જીવે છે એ જોનાર છે જ બને. જુદો છે જોનાર. ભગવાન અંતરમે હોય કે ના હોય? તો સમજ પડે ભગવાન અંતરમે હોય કે ના હોય? અંતરામી હોય. ભાઈ માનો તમે અરવિંદભાઈ, ભગવાન અંતરમે હોય કે ના હોય? હોય ને અંતર દરેક ઘેર હોય કે નહીં? બધાને હોય. તમે નાનો મોટો વિચાર કરો તો ભગવાન જાણે કે ના જાણે? સર્વ વ્યાપક છે. હે? હા. જાણે કે ના જાણે? જાણે ને મહારાજ. સંકલ્પ ખોટો કરો તો જાણે કે ના જાણે? હા હા. સારા ખોટો કોઈ જાણે કે ના જાણે? કોઈ કહો નહીં પણ ભગવાન તો જાણે ને. તો કઈ જગ્યાએ રહ્યા છે? જાણ પણ આમ હે? જાણ પણ આમ રહ્યા એક ઝીણામાં ઝીણો સંકલ્પ જ જાણે. હા, વ્યાપક જ છે. સારો થયો ખરાબ થયો હોય, અંદર ખરાબ થઈને સમય ગયો હોય સંકલ્પ, હા. કોઈને ખબર નહીં હોય પણ જાણે. જાણે છે ને? હમ. પછી એ તમે છો. બોલો બોલો. તમારું સ્થાન ક્યાં આવ્યું? હજી તો પિંડમાં બોલો છો પણ અંતરમે તમારું સ્થાન છો. બરાબર ને? કેવું? હા હા. જે ભગવાન કહે ને એ તમે તમે છો. હવે જો જાણો છો કે નહીં? કે જાણવાનું બાકી છે, હવે જાણવું પડે. તમને ખ્યાલ કે બધું જીવ કરે છે, બધું જાણું છું, તો તમે અંતરમે કહેવાય કે ના કહેવાય? હમ. હા, કહેવાય કે ના કહેવાય? કહેવાય મહારાજ. તો જીવ છો કે અંતરમે છો? અંતરિયામી. તમે જાણો છો કે નહીં? હા મહારાજ. અંતરમે જાણે તમે જાણો છો કે નહીં? એકાંતમાં તમે ગમે કરતા હોય તો તમે જાણો કે અંતરમે જાણો, બે એક જ છો કે નહીં? એક જ થયું. તમે અંતરમે છો. તમે વ્યક્તિમાં જોવા ટેવ પાડો છો. વ્યક્તિ જોવાય નહીં. જીવનાર ના જોઈએ કે એ ગુપ્ત છે, એવો ના દેખાયો છે, અવ્યક્ત છે. અગમ્ય અગોચર અવ્યક્ત. ના દેખાયો. હમ. તો અંતરમે અવ્યક્ત ના દેખાયો છે છે કે નહીં? તો અંતરમે કહેવાય ને? તો જ અંતરિયામી કહેવાય મહારાજ. તો અંતરમે એ જ તમે પોતે છો આત્મા રૂપે. તો જાણો છો બધું. એ કશું નહીં જાણતા. તમારો કપડ કેવું જાણતા નહીં કહો છે? કોઈ કહેતા ના હોય પણ જાણો છો કે નહીં? હા મહારાજ. તો જીવનાર અંતરકરણ છે અને જાણનાર અંતરામી છે. તમારું સ્થાન ક્યાં આવ્યું? અંતરિયામી. અંતરામીમાં આવ્યું. બરાબર? એને કર્મ કોઈ લાગે અંતરામીને? જોનાને ના લાગે મહારાજ. હા. એટલે હજારો વર્ષ થયા ઊભો સપનો આવ્યો હોય ને સારું ખોટું તો તમે જાણતા હોય. જાણતા હોય કે નહીં જાણતા હોય? કોણ જાણે? અરે હરખી સપનું હરખી ઊંઘ ના આવી હોય ને તો જ જાણતા હોય. બરાબર? સુષુપ્તિ અવસ્થા ચાલુ હોય ને તો અંતર્યામી જાગતો હોય, જાણતા હોય. અને એ જ તમે છો. તો અંતરાય તે પોતે છો. અવસ્થાઓમાં આવતો જ નથી. એ આત્મ વિચાર છે. કેવો અંતરામી છે. તો બનવું પડે છે. છે મહારાજ. તો આપણે વાત કરીએ કે તમારા 24 તત્વોને જાણનાર છે, વિશેષ વિચાર છે. જાણનાર છે ને 24 તત્વ જીવન ચાલે ખબર છે કે નહીં તમને? તો જાણનાર કોણ? એક વિચાર છે એવો, વ્યક્તિ નહીં પણ વિચાર છે. એ વિચારથી જાણપણાથી આ દેખાણા કે 24 તત્વ જીવન ચાલે છે. બરાબર? બોલતા નહીં. યાજ્ઞાત કહો. હા મહારાજ. સમજણ આપણે પૂછો, ચોખ્ખું કરો, અટકશો નહીં. હમ. કેટલા અટક્યા? બરોબર મહારાજ. એક વિચાર એવો હોય કે જે જાણે કે 24 તત્વોથી જીવન ચાલે. હા, નજીક લાવવાનું ખુરશી. હા બસ. જાણે છે કે નહીં? હા મહારાજ. તો આ બધી ક્રિયાઓ એક જાણપણું જુદું છે કે નહીં? હા. છે ને જુદું? હા મહારાજ. તમારો કંઈક વ્યવહાર કરવો, ત્રીજો કોઈ અંદર સુખ દુઃખ કોઈ ભાવ હોય એ તમે એકલા જાણતા હોય ને? હમ હમ. બુદ્ધિનો ભાવ આવે પણ જાણતા હોય તમે. ભય આવે ને મોહ આવે. હા. બરાબર? તો જાણો છો કે નહીં? તો એ જાણનાર અંતરમી છે અને જીવનારને ભય મોહ આવે. બે ભાગ પડી જાય.
તો આને આપણે અનુભવ શું કીધું? મહારાજ શું થાય કે ધારો કે કોઈ વાત કરીએ ચર્ચા કરીએ હા, પીંડીની વાત કરીએ ને તો ગુણની વાત થાય કે ભાઈ મારામાં આવો ગુણ ચિત્તમાં આવો ગુણ છે ને તો પણ અવગુણની વાત ના કરીએ, અવગુણ છુપાઈએ પણ પોતે તો જાણતો હોય આપણે હું છે ને એ હું હ પણ સ્વયં જાણતો હોય ને અવગુણ એ જાણતો હોય આપણા અંતર જોવાની ટેવ નથી, અંતર જોવાની ટેવ નથી. એટલે મારું કેવું શું છે કે હું તમને બતાવ્યું કે તમે જોનાર આ 24 તત્વને જોયો હા તો શ્રેષ્ઠ જોયા તમે શું સાબિત થયું? હમ. તો વિચાર જાય, એ વિચાર બંધ થઈ જાય, મરી જાય કે કાયમ રહે? અખંડ રે અખંડ રહે. તો અખંડ રહે કેવો રહે કે આ તત્વો ગુણ ધર્મ સહિત જાણે છે. કેવું? દરેક તત્વોના ગુણ ધર્મ સહિત જાણે છે. હવે કાગળ ના વાંચ્યો 2000 ફરતી વાંચીએ કે તમે જાણો છો કે આ જીવનના તત્વો જે છે એક એક મનના બુદ્ધિના ને ગુણ સહિત જાણે છે. જાણો છો કે નહીં? બોલતા છે આજ્ઞાત કહો ગુણ સંકલ્પ કઈ કને કીધું? તમે કીધું કોકને બીજાએ કીધું? મન શું કરે? બરોબર મહારાજ મન સંકલ્પ વિકલ્પ કરે તો તમે ખબર છે કે નહીં તમને હા કે તમે કરો છો? મન કરે બુદ્ધિ સત્ય સત બુદ્ધિ કરે. હમ. તમે કયો બુદ્ધિ કરે છે? બુદ્ધિ ધારો કે આપણા જીવન જીવતો હોય, બુદ્ધિ નહીં આપણા કોઈ માણસમાં, તો શું થાય? શું થાય? જીવન તો જીવાય મહારાજ પણ જેમ તેમ જીવાય પછી હે? ગાડો કે બુદ્ધિ જ નહીં, બુદ્ધિ ગાડો જ કે ને ગોળો કહેવાય કે ના કહેવાય? હમ. હું દાખલો આપું છું યાર. હા હા બરોબર મહારાજ એ તો પછી હાલાને છોડી 35 વર્ષ થઈ હા હા એટલે બુદ્ધિ જ નહીં. તો ગાડા જેવી છોકરી શું છોકરો ખબર જ નહીં, માણસ શું ખબર નહીં, છતાં જીવી જાય. બરાબર મહારાજ જીવતો હતો, જીવતો હોય ખાતી હતી, પીતી હતી, બરાબર? દેખ્યા તો ભાઈ બુદ્ધિ જ નહીં, લાગણી જ નહીં. બુદ્ધિ હોય તો લાગણી હોય, ઓળખે. તો જીવતો હતો તો જીવમાં બુદ્ધિ હોય કે બધી જુદી હોય? જુદી જુદી. બરોબર મહારાજ જુદી હોય બુદ્ધિ, બુદ્ધિ તત્વ જુદી છે જુદી હોય ને તો બુદ્ધિ વડે જીવ આ સંસાર ભોગવે છે. એવું થયું કે નહીં? હમ. બુદ્ધિના જીવ શું કરે એકલો? તો જીવમાં બુદ્ધિ નહીં, બુદ્ધિ વડે જીવ જીવે છે. ખબર પડી? હમ. હમ. બુદ્ધિ વડે જીવ જીવે છે. માણસ કોમામાં જાય તો ભરી જો કયો જીવ તો કહેવાય? જીવ તો કહેવાય પણ કોવામાં જતો રહ્યો કોમમાં બેવ શું થયું? ખાલી શ્વાસ ચાલે બાકી બીજું કોઈ અંગ કામ શું ના થયું કરે. પણ બીજું એટલે? બીજું એટલે શું? જીવ તો છે એટલે દેહનો અને જીવનો સંબંધ પેલો થઈ તૂટી જાય ગયો. તૂટી જાય તો જે એનો એટલે અંતઃકરણ સંબંધ તૂટી ગયો. હમ. અંતઃકરણની સર્કિટ તૂટી ગઈ, હમ. સંબંધ તૂટી ગયો. એવું થયું ને? હમ. એટલે એનું એવું જ્ઞાન નહીં પહોંચતું નહીં અંતઃકરણ સુધી. હમ. અને અંતઃકરણને ખબર જ નથી એને. બેભાન અવસ્થા થઈ ગયો. હમ. એવું થયું કે નહીં? હમ. ભાન ના રહ્યું કશું. તો સાધન તો હતા બધા, પણ પોતાની મર્યાદા છૂટી જઈ. બરાબર? તો શરીર હોય તો શું, ના હોય તો શું? બરાબર ને? તો જીવ આ સાધન વડે જીવે છે એવો અર્થ થયો કે નહીં? હમ. એકલો જીવ તો આખો વાસના, પણ સાધન ના હોય શું કરે? ઈચ્છા શું કરે? બોલતા નહીં. બરાબર મહારાજ બરાબર અધૂરું અધૂરું જુઓ છો, પાકું ખકડે નહીં બોલતા. હમ. ખ્યાલ નહીં આવતો? આ પ્રશ્ન બીજો છે મારો. તમે એવું પૂછવા તમે માંગો જીવને છો ઓળખો ને નહીં, જીવને કે ગુણ પામો ગુણ જાય, અને જીવ ક્યાં અવગુણ છે? વિશે કીધું. જીવ ચા જુઓ, જીવ કોમામાં જતો રહ્યો મારે પામો જુઓ. અચ્છા. એ શું થયું? દેહના સંબંધ છૂટી ગયો. દેહનો મન સંબંધ બુદ્ધિ ને ખબર ના રહી. હું ક્યાં છું, શું છું, કઈ ખબર ના રહી. હમ. દેશકાળનું ભાન ના રહે. હમ. ભાન આમાં ક્યાં વિચારવાનું છે? બહુ બધું એટલે કોમામાં મહારાજ અંદર તો પોતે ભાનમાં હશે પણ આ દેહ પર એનો કંટ્રોલ નહીં આવતો હોય ભાનમાં હશે કે ભાનમાં નથી? ભાનમાં તો હશે મહારાજ
પણ આમ છે. શું પોતે જીવ જીવે છે એટલે એમ કે હા જીવ હે અંદર પોતે જીવ તો જીવે છે ને તો જીવ પોતે તો ભાગનો જીવ છે હે ને પણ દેહ પર કંટ્રોલ ના કરે કે આમ આંખ પટપટાવી તો પટપટાઈ ના એક હા પછી જે ઈચ્છાવર્તી સ્નાયુ હોય ને ભાનમાં છે બરાબર ઈચ્છાવર્તી સ્નાયુ કામ ના કરે ભાનમાં અનિચ્છાવર્તી છે. સ્નાયુ કામ કરતા પછી હશે જીવ તો ખબર એક જ થયું કે નહીં હા એવું જ છે ને મારે હે તો શરીર શું થાય શું કામ આવે પોતે શરીર દ્વારા કોમ ના લે કે કશું બાકી શરીર જીવતું હોય ખરું હમ. બીજા બધા અંગો કોમ કરતા હોય હા. જે કુદરતી રીતે કાર્ય કરતા હોય અંગો હા. એ સહજ બધા કાર્ય કરતા હોય હા. પણ જે પોતાની ઈચ્છાથી કાર્ય કરતા હોય જે અંગો એ ના કરે બધા બંધ થઈ ગયા. એ ના થાય? કોમાં એ ના થાય હવે એ માનો કે એમ થયું આપણે એ કબૂલ કર્યું બરાબર તો પછી એનો શું ઉપયોગ એ મારે કર્યું કોઈ ઉપયોગ ના થઈ શકે. જીવન કહેવાય ના જીવન ના કહેવાય તો જીવન જે જીવે છે સમજણથી મારું તારું કરે છે એ સાધન વગર કરે કે ના કરે ભોગવટો બંધ થઈ જાય. સાધન વગર કરીએ કે તો જીવમાં તો મારું તારું નહીં પણ સાધન વગર મારું તારું થાય છે એ વિચારવા જેવું છે. આ કીધું ને કે જીવમાં મારું તારું નહીં આ સાધનો જે જીવતા થઈ ગયા ને માનો કે અંતઃકરણમાં મારું તારું કારણ શરીરમાં નહીં. એ ફૂઈ જો મારું તારું કોઈ જોઈએ હા, બીજા પછી. એમ. ઊંઘી જીવતો ગયા પછી જીવતો કશું જ હોય નહીં. છે ને જીવતો જ હોય છે જ ને ઊંઘી ગયા પછી તમારું શું રહેશે? ઊંઘવામાં તો મારે જે જીવ હતો એ તો સુષુપ્તિમાં જતો રહ્યો એટલે હુઈ તમે ગયો ત્યાં જીવ હતો ફૂઈ કોણ જીવ મારા મારે હા એ જો સુઈ કોણ ગયું જીવ હુઈ ગયો કે દેહ કે ઊંઘી અંતઃકરણ હુઈ ગયું ના મારે ઊંઘમાં ને વિચાર પાછો ખેંચી લેવાય જ્ઞાનરૂપ વિચાર પાછો ખેંચી લેવાય તે એટલે વિચાર સહજ વિચાર પોતાના મૂળ સ્થાનમાં આવે પાછું ખેંચવા પણ નહીં પણ વિચાર પોતાના મૂળ સ્થાનમાં આવે એટલે વિચાર પેલા તમે કને એટલે વિચાર દેહમાંથી વિચાર નીકળી અંતઃકરણને જાય વિચાર કહો છો તમે કને કહો છો અંતઃકરણના વિભાગોને વિચાર કહે છે આખી પ્રકૃતિ જ્ઞાન વિચારથી જીવતી હતી મહારાજ હા આખી પ્રકૃતિ લક્ષની અંદર જ્ઞાન હતું તો એનાથી આખું જીવન ચાલતું હતું હવે જે લક્ષ હતું લક્ષ એ પાછું પોતાના મૂળ સ્થાનમાં આવે જ્ઞાનમાં પાછું આવે એટલે ત્યાં મૂળ સ્થાન કયું મૂળ સ્થાન એટલે આત્મા એટલે જ્ઞાન અને દેહ બેની વચમાં એક અજ્ઞાનનો પડદો હ એ મૂળ સ્થાન છે. ના મૂળ સ્થાન નહીં એટલે લક્ષ તો સુધી જાય કહે પણ વિચાર પોતાના મૂળ સ્થાનમાં આવે વ્યાપક વિચાર. વિચારને ક્યાં મૂળ સ્થાન તેવું છે તમે વિચારને મૂળ સ્થાન કેવી રીતે કહો છો વિચાર અનંગત બહાર જાય ને ના એક પ્રશ્ન આપણે એમ છે એક મિનિટ કે આ- આ- જીવ આ- જીવે આ- છે. આ- આ વસ્તુ કોક હ આ કોઈ વસ્તુ હ એટલે મારો લક્ષ ગયો તો હમ. વસ્તુ હ તો એના માટે બુદ્ધિ હાજર થઈ બધું હાજર થયું રેકેટ અંતઃકરણ હ. આખું આ- catch up હાજર કરી થયું ને તો એના કેન્દ્રમાં વિચાર તો જ્ઞાન તો હતું જ ને હંગાત જ્ઞાન ગયું ને એની સાથે હા તો વિચાર હંગાત ગયો કહેવાય ને ના જ્ઞાન ગયું વિચાર નહીં ગયો વિચારનો જવાબ આપવાનું નથી એ વાત કેવી છે ભાઈ જ્ઞાન ના જાય વિચારે ના જાય તો વિચાર એક પ્રકાશ છે હા એ કેવો પ્રકાશનો પ્રકાશ છે? દ્રષ્ટા એ છે કેવો છે કે બેટરી મૂકીને આપણે બેટરી તો જ્યાં ફોર્સ પડે દેખાય કે બીજું દેખાય બરાબર ઘડિયાળ સમજો કેટલા વાગ્યા તો ત્યાં ઘડિયાળ એક બીજું કઈ દેખાય આ જો જ્ઞાન તો આજે વ્યાપક જ છે હા અને લક્ષ ત્યાં જોડ્યો લક્ષ જોડ્યો એટલે બેટરી ટોર્ચ તમારી બેટરી તમારી એ લક્ષ જોડો કે દીકરો શું કરતો હશે તો પહોંચી જાય છે લંડનમાં ત્યારે તો પહોંચી જાય કે નહીં સમજી મહારાજ હે લક્ષ પણ વિચાર વગર લક્ષ કેવી રીતે જીવતો થાય પણ વિચારની વાત તો કહું છું કે તે તો હાજર જ છે વ્યાપક જ છે વિચાર લાવવા જવું મેળવો છે નિત્ય હોય વ્યાપક ને તો કહેવાય પછી આ લક્ષ છે એ તો જીવ હ લક્ષ્ય જીવ છે એ જ વાત છે કે એના લક્ષ વડે જીવે છે ને હવે એ લક્ષમાં આત્મા પણ હોય તો શું વિચારે તો લક્ષમાં પુરુષ પણ હોય તો વિષયનું વિચારે હમ. સંબંધનો વિચારે લાગણીઓ વિચારે રાગદ્વેષ વિચારે અને જ્ઞાન હોય તો જ્ઞાનનો લક્ષ હોય તો લક્ષમાં એટલે તો કેવળ જ્ઞાન સ્વરૂપ પોતે ચિદાકાશ રૂપે
એનો શું થયું કે જીવ જીવે છે એ જ્ઞાન વડે એ મારું તારું કરે છે એવું નક્કી થયું નહીં. હમ હે અંદર જે જીવે છે એનો લક્ષ કહેવાય કે ના કહેવાય? અંદર જીવનારો લક્ષ કહેવાય ને. લક્ષ તો સાધન છે ગમે તે. ભગવાન હતો ભગવાન લક્ષ કહેવાય. ભગવાન લક્ષ કેવો હોય? લક્ષ તો સાધન છે, દેહ હોય એટલે સાધન. બરાબર? એ લક્ષ દ્વારા જીવન ચાલે. તો એ લક્ષ શું છે કે બેને એક કરે છે. વૃત્તિ આથી ત્યાં મુકાય છે તો એક કરે છે, અનુસંધાન આપે છે ને. હું તમને જોઉં છું તો ત્યાં શું ને ફોનની વાત કરીએ આપણે. તમને તમે ફોન કર્યો એટલે તમે ચોખ્ખા દેખાડા, પાટણથી ચોખ્ખા દેખાડા. દેખાડા કે નહીં? તો શેના વડે દેખાડા? લક્ષથી લક્ષ જોડે જ્ઞાન વડે. સાધન લક્ષ હતું પણ લક્ષ દ્વારા હું રીતે પહોંચી ગયો. જ્ઞાન દ્વારા, જ્ઞાન દ્વારા પોતે પહોંચી ગયો. જ્ઞાન એટલે વાપો કીધું. ભૂમિકામાં જ્ઞાન હતું અને લક્ષનું જવાબ આપવાનું થયું. ભૂમિકામાં જ્ઞાન હતું આ ખ્યાલ નહીં આવતા એટલે બધું? અને લક્ષનું આવન જાવન હતી. એક જાય ને આવે એ છે એક ને. વસ્તુ બાંધી લો કે વિચાર વ્યાપક છે એને આવવા સ્થિર જવા- છે, આવવા એને જવા આવા જવાબનું નથી. બધે વિચારો હોય. પછી આગળ વિચાર. બસ હવે એને વિચાર કરો. હમણાં આપણે ના કીધું, હમણાં એક વાક્ય વાંચ્યું, તમે બહાર સાંભળતા હતા. શું વાક્ય વાંચ્યું હતું એ? કે જાગૃતિના બે પ્રકાર, એક દેહ સહિત અને એક દેહ રહિત. હવે જે દેહ રહિત છે એ જ્ઞાન સ્વરૂપે વિચારની છે, એ કેવલ વિચારની હાજરી છે, એ તમે હાજર છો, એ જ્ઞાનરૂપ જાગૃતિ. અને અજ્ઞાનરૂપ જાગૃતિના 4 પ્રકાર બતાવ્યા. એમાં સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, 3 અવસ્થાઓ બતાવી. જાગ્રત અવસ્થા, ચોથી એમાં તુર્ય લક્ષ હોય, બતાવી. પછી ચોથી તુર્યા કીધી. મહાકાળ. આ 4 રૂપ, મહાકારણ રૂપ જાગૃતિ, એ 4 પ્રકારની કીધી. એ જાગૃતિ બધી અજ્ઞાન રૂપ છે અને દેહ સહિત છે. આપણે એનું કામ જ નથી, કારણ કે તમે મૂળભૂત પાયામાં દ્રષ્ટા છો. તો આ બધી જાગૃતિઓનું આપણે વર્ણન કર્યું. અજ્ઞાનરૂપ જાગૃતિ કેવી રીતે પકડાઈ હશે? એ જ્ઞાનરૂપ જાગૃતિ વડે પકડાઈ. અજ્ઞાનરૂપ જાગૃતિ કીધર ભાઈ આ ચારે દેહ દેહમાં સહિત છે, એમને પણ જાગૃતિ પિંડમાં અજ્ઞાન છે. રીતે કહેવાય. આ શરીર કેવું ચાલવાનું? ના ના પિંડની સહિત છે એટલે જ. આ શરીર કેવું ચાલવાનું? શરીર કેવું ચાલવાનું? એનું જીવન હોય તો સુધી પછી પડી જાય મારા પછી તમે જીવન. ક્યાં જશો? પછી ક્યાં જશો? પછી જેવી વાસના એવી ગતિ થાય. પહેલા ક્યાં હતા? જન્મ્યા પહેલા ક્યાં હતા? જન્મે પહેલા કેવા હતા? હા? જન્મે પહેલા જે તે દેહમાં હોય ને મહારાજ, હે? તો ક્યાં પણ હું કઈ રીતે કીધું એ તો ખબર ના પડે ને મહારાજ એવી તો તો પછી. ક્યાં ખબર પડે તારે? તો કઈ કહેતા ને પછી અહીં આયા તો આ તમારું હતું કઈ એમાં? કોણ આવ્યું? પહેલા એ જ હતું. દેહમાંથી આ દેહમાં આયા. કોણ આવ્યું? વાસના આવી. વાસના આવી. તો તમે કોણ છો? વાસના છો? તો શી ખબર પડી વાસના આવી? તમને શી ખબર પડી? હાલ વાસના દેખાય ને મહારાજ. તો જોનાર તમે છો કે વાસના તમે છો? જોનાર. તો જોનાર તો વાસના ના હોય. તમે વાસના ના હો, વાસના અને વાસના જોનાર બે નોખા નહીં. બે જુદા થઈ ગયા ને. તો વાસના છો કે જોનાર છો એ નક્કી કરો. જોનાર. હે? બરોબર મહારાજ. વાસના તો આવા જવા વાળી. હા એ મારું તારું કરે છે. હમ. તમે જાણો છો એને. તો વાસનાને હમ ભેગું છે જીવ કહેવાય. એ જીવથી જન્મનો થાય. એટલી વાસના ના હોય, અહમ ભેગું હોય. હમ. એ જ જન્મે ને. એટલી વાસના જીવ ના બંધાય, બે ભેગું જ હોય. હમ.
એકલી સીધી છોકરો ના થાય તે પુરુષ ભેગા જ હોય. હું ઈચ્છા શું કરે? ઈચ્છાથી ચા પીવાની, મારી ઈચ્છાથી. હું વગર કઈ હું ના ના પાડે નહીં પી તો એસિડિટી થાય. કશું ના થાય, તો ક્રિયા જ ના થાય. થાય ઈચ્છા છે વેદમી જેવું પડે ઈચ્છા. તો હું મને એસિડિટી થાય ચા નહીં પીવી તો તો ઈચ્છાનું કઈ ના ચાલે. આઈસ્ક્રીમ ખાવો છે પણ કે કોઈ મને ડાયાબિટીસ થાય તો ખાઓ તમે તો કંટ્રોલ ના કરે. હું ના પાસે કંટ્રોલ છે ને ઈચ્છાનો છે કે નહીં? ઈચ્છાનો કંટ્રોલ હું મમ્મી પાસે પાસે છે. બરાબર? અને હુંનો કંટ્રોલ જ્ઞાન પાસે છે. ક્યાં કહેતા થાય જ્ઞાન કહેવાય કે ના કહેવાય? તો હમનો કંટ્રોલ જ્ઞાન પાસે છે અને ઈચ્છાનો કંટ્રોલ હમ પાસે છે. ખ્યાલ આવ્યો? તો તમે જે કામ કરો છો એ સિદ્ધ કરો છો. ઈચ્છાથી કરો છો હોંથી કરો છો. જ્ઞાનથી થાય મારે કામ તો. જ્ઞાનથી થાય, કેવું? જ્ઞાનથી થાય એમ કે. જ્ઞાનથી થાય. અહમથી નહીં, ઈચ્છાથી નહીં. શું વાત છે? ઈચ્છા જાય હમને ઈચ્છા ક્યાં જાય એ વખત ક્યાં હોય છે? એ બધા વેરમી ગયા. ક્રિયા તો કરે જ નહીં. આવું જ્ઞાન તો જ્ઞાન જ છે. એ તો પ્રકાશ મૂકે હજુ ઓળું થાય. જ્ઞાન શું કરે? આ સૂર્યનો લાઇટ કરી એવું દેખાય બધું, એટલું જ કામ કરે, ક્રિયા ના કરે. તો ક્રિયા સાધનો કરે. આપણે એમ કહીએ કે હું જ્ઞાનરૂપ છું તો તારે શું કરવા જેવું છે એ અહમ બુદ્ધિને મારા જ્ઞાન વડે ક્રિયા કરે. બરાબર? તો એમાં ભોગવટો નહીં રહેતો. જ્યારે જરૂર પડે તો ક્રિયા થાય તો જ્ઞાનથી થઈ કહેવાય. તમે કહો છો ને એમ થઈ કહેવાય. પણ ભોગવટો કરતા હોય, પૈસા આવતા હોય, મજા આવતી હોય, ખૂટતા હોય ને દુઃખ થતું હોય તો ભોગવટો કહેવાય. બરાબર? આ તમે આ બધું આપણે જમ્યા અને જે બધું કામ કર્યું ખાલી કરવું. તો જ્ઞાનથી કામ કર્યું, કરતા બંધ હતો. ખ્યાલ આવ્યો? દિવ્ય ભાવ હતો. તો દિવ્ય ભાવ તમારા જ્ઞાન વિચારથી આ સાધનો કામ કરતા હતા. આમ સાધનો કરે પણ વિચાર કેવો હતો તમારો? વ્યક્તિનો હતો. હા, એક જ્ઞાનનો વિચાર હતો, દર્શન હતું. આ બધા વ્યક્તિ દેખાડે કે દર્શન હતું? દર્શન હતું મારે. દર્શન હતું. તો દર્શન નતું ને વ્યક્તિ હતા. એ વ્યક્તિ કના વિચારમાં હોય, દર્શન કના વિચારમાં હોય? તો વ્યક્તિ પણ આપણી નજરમાં છે અને દર્શન આપણી નજરમાં છે. બે વિચાર છે કે નહીં આપણી પાસે? એને ઓળખો. આ બે વિચાર ઓળખો. બે વિચાર છે. એક બુદ્ધિની દ્રષ્ટિ વ્યક્તિ દેખાય છે અને જ્ઞાનમાં દર્શન છે. એવું છે કે નહીં? હા, બરાબર. હા. જ્ઞાનમાં દર્શન છે કે આ માણસો છે પણ માણસો નથી, બ્રહ્મ તત્વ છે. બ્રહ્મની મૂર્તિ. હે, હમ. એક જ્ઞાન દર્શન થયું. અને એક વ્યક્તિથી માણસો દેખાય. બે ચોથી આવ્યા કે અમદાવાદથી આવ્યા, આ ચોથી આવ્યા પાટણથી આવ્યા. થયું ને? એ વ્યક્તિ નામ રૂપ બુદ્ધિ કહેવાય. હા. તો તમારે બે દ્રષ્ટિ છે. જે દ્રષ્ટિ છે જ્ઞાન દ્રષ્ટિ છે. છે કે નહીં? બરાબર? તમારો આખા જીવન બે દ્રષ્ટિ હોય કે ના હોય? ક્યારેક તમે કામ કરતા હોય અને જલ્દી કે મારે આટલું કામ કરવું જોઈએ, કરી આવો. એવું કરી આવ્યું. બરાબર? પણ તમારે એમાં નફો લેવાની કમાવાની દ્રષ્ટિ ના હોય. પછી માલના લેવી છે, લેવડ દેવી કઈ જુદી વસ્તુ છે. પણ તમારી ફનાગીરી હોય ત્યાં દર્શન હોય ને એમ. સ્વાર્થ ના હોય, સ્વાર્થ ના હોય. અપેક્ષા ના હોય. અને બીજા ગ્રાહક હોય તો સ્વાર્થ હોય. હું તો કોઈ કમાય તો પછી ખર્ચો છે જ નીકળે. બરાબર? તો બે દ્રષ્ટિ ફેર છે ને? હા. કામ એનું એ. તો કોનું કામ કરો છો એ ફેર. આ બાટલો કોણ લાવ્યું? પૈસા આપ્યા ત્યાં આવ્યા, નથી લીધા, નહીં લેતા રે.
બરાબર મહારાજ હા શું કામ એવું હોય? દર્શન એમાં એક દર્શન છે. એક દર્શન ક્યાં હતું? આ તો ભરતભાઈ પિંડ છે. તો ભરતભાઈ જુદું કોઈ કીધું ને એવું, હા એ કોણ છે? આ ભરતભાઈના પિંડ જે પાટણવાળા છે પ્રભુ, એને કોઈ બીજું છે ને અંદર એક, હા એ કોણ છે? બરાબર મહારાજ હે વિચાર છે ને? હા છે દ્રષ્ટા હા ઓળખ્યો? શોધી કાઢ્યો? હા હા અગિયાર વાગે તે વિચારમાં દેહ ભાવ છે, મારા તારો ભાવ છે, તો છે કે નહીં? તો આપણે એ વિચારની વાત કરીએ છીએ. એ ભેગું નહીં. એ વિચાર આપણે જોઈએ છીએ, દેહને નહીં જોતા. પછી કરું તો પહેલા કરું. તો તમે જે કામ કર્યું ને એ વિચાર વડે કામ કર્યું. થોડું ગરમ કરી નાખ. સાધન છે કે નહીં? ચા મૂકી તો દો. જ્ઞાનથી જ કહેવાય. ના, અહીંયા જ કર. છે ને ચા? બેઠી વાત, એટલે ગરમ કરી નાખી. બેઠી વાત. બરાબર હા સંસારનું જે કામ કરીએ એ બુદ્ધિથી કરી કહેવાય. તેને લેવડ દેવડ કરે. ચા પી લે. મારે ચા મૂકી. હા હા, ના પેલા હળદર મૂકો. ખ્યાલ આવ્યો? તો આપણે બે વસ્તુ થઈ ગઈ. પડી જાય ને એટલે. વિચારે છે અને બુદ્ધિ છે. બુદ્ધિ સંસાર માટે છે, વિચારો આપણે જુદા પેલો માટે. પટ્ટો બરાબર? ઈ રાખ. અહીંથી પકડી લાવો. આ બુદ્ધિ તમે વ્યક્તિ પણ કહો છો કે ભાઈ ભરતભાઈ જોવા કહો છો, જગતને ઓળખાણ આપો છો, તો દેહને આપો છો, બરાબર? અને બધાને ઓળખાણ આપો છો એને પ્રભુને આલો છો. સત્યમાં કઈ ઓળખાણ છે આપણે? સ્વરૂપની ઓળખાણ છે. દેહ જોવાનો પણ આ દેહમાં તમે સત્પુરુષ દર્શન કરી શકો, અને બીજાના દેહ તો આનો જ છે, અમારા દર્શન કરી શકો. અમે જુદા શું છે? અમે જેમના જ્ઞાન છે આવ્યું બરાબર હા ને ભણે તો હા હા બરાબર મહારાજ તો ભગવાન આપણે જ્ઞાનથી જીવતા હોય તો એનું જ્ઞાન જેવો છો, તો દેહ જોતા નથી. દેહ તો એનો આપણા જેવો જ છે, બરાબર? તો ઓળખાય ભગવાન કે આ ભગવાન છે એમ થાય. આ જ્ઞાની છે એવું લાગે, બરાબર? કોઈ માણસ લુગડો હોય, એન્જિનિયર હોય અને ઓફિસર હોય, તમે સાહેબ કેવો પડે ના કેવો પડે? આ વિદ્યુત વાળો એક છે લુલો સાહેબ અપંગ છે, જે ખુરશી બે છે, તો ત્યાં આમ સીતા જેવો ને તો ખુરશી રેડવે તો કમાર પગથી પેલા સ્ટેશન જાય તો અહીં આવે બેઠે ટેબલ બેઠે ટેબલ ફરવું હોય તો. આપણો કામો સાહેબ કેવો પડે નહીં? સાહેબ આ જીવાનો નહીં, સાહેબ કે આપણે તારણ કાઢ્યા. ઉદ્ધાર સાહેબ કે લુલાન સાહેબ કહે છે ઉદ્દાન જ્ઞાનથી જ બધું એટલે જ્ઞાન ને જ્ઞાન છે સાહેબ કહે છે ને. ખ્યાલ આવ્યો? કેમ તમને જ્ઞાન છે માટે આત્મા કહે છે, આત્માનું જ્ઞાન છે માટે આત્મા કહે છે. સ્વનું જ્ઞાન છે, સ્વપણાનું. એ પછી આત્માનું છો, જાણપાડું છો, બરાબર? તો દેહ તો આનો છે, દેહ જાણપાડ નહીં, તમારું જ્ઞાન જાણપાડું. તો આત્મા કોણ છે? જાણપણું કે દેહ? જાણ પણ પેલો સાહેબ ગુરુ છે એ સાહેબ છે કે એનું જ્ઞાન સાહેબ છે? શું જ્ઞાન છે મોદી વડાપ્રધાન છે કે એનું જ્ઞાન વડાપ્રધાન છે? જ્ઞાન હે? જ્ઞાન અમારે હા, માણસ તો ગણાય છે. વડાપ્રધાન કોણ છે? બધા જ છે વડાપ્રધાન થવા ને આનું જ્ઞાન છે આપણા. એને એક જ્ઞાન જો એક જ્ઞાન નહીં આપણે. વડાપ્રધાન જ્ઞાન જુદી પ્રકારનું. એક જ્ઞાન હોય તો તમે થઈ શકો, બધા સંતોષ રાખી શકો, તો બધા તો મત આપે તમે જીતા. આપણે હું તો બાજી મારતા હોય તો સત્સંગ કરતા હું તો કરતા હોય તો એક બાજુ વાત નહીં. ચાલે ભાઈ, તો આ બધા તત્વોને જાણવાથી ભાન થાય. હું જાણનાર છું, બધા તત્વો ઓળખો, ચિત્તને ઓળખો છો, મનને ઓળખો, બુદ્ધિને ઓળખો છો. એ કાગળ બતાવવાનું ભાઈ, પાંચમા ભાગમાં બતાવો. કેવું કાગળ ભાઈ? સત્યમાં જ્ઞાન કહેવાય. ભાનસક ને જાગૃતિ કહેવાય. તો વેલ્ડિંગ કરો છો અને ઓગળી ગાળો તો શું થાય? જાગૃતિ નહીં? નથી મહારાજ એ તો જ્ઞાન છે હે? કે ભાઈ બિલ્ડિંગ મોગડી ના ગલાય જ્ઞાન કહેવાય તો અજ્ઞાન કીધું કહેવાય એમ કહું પેલા ગાળો આમાં વિજ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન જ ના ગલાય અજ્ઞાનનું જ્ઞાન છે.
અજ્ઞાન છે ને એ જ જ્ઞાન તમારું છે. જ્ઞાન તો ના ગાળો. આ બધા જ્ઞાનીઓએ બહુ પેલું કર્યું મહારાજ. અજ્ઞાન તો કરંટથી જ સૌથી પકડો. વધારે જ્ઞાનને પેલું કર્યું હોય ને મહારાજ તો જ્ઞાનીઓએ. તો જ્ઞાન તો વડ જ નહીં કરંટના. પેલા સ્વિચ ચાલુ કરે કે ભાઈ હું નહીં અડું એમ કે છે. કરંટ લાગે તો એ જ્ઞાન કહેવાય. આ તો હું ઓગળી ગાળો કે જ્ઞાન કહેવાય ને. એ ઓગળી નાખી એ અનુભવ કર્યો હો? એ અનુભવ થયો કે આ ઓગળી નાખ્યા નાખી પછી હા નાખ્યા પછી ચોટો એટલે અનુભવ થયો હવે ના ગલાય એમ. હવે ના ગલાય હવે ના ગલાય. ખબર પડી એ હોવા પાનાનું ભાન થયું ભાઈ ગાલાય પણ ખબર છે કરંટ નાખેલા ફરી જાય જોયા છે. હા. ખબર નહીં ગાલતા. હા બસ બરાબર. અને ભાન કરે લાવ કરંટ ના રહે છો એમાં શું વાંધો છે? અજ્ઞાન ને તો જ્ઞાન કરી બે પછી શું થાય એનું? હે મહારાજ? અજ્ઞાન ને જ્ઞાન કરી બે જાવ શું થાય? જે તમે નથી તમે જ્ઞાન રૂપે છો અને વ્યક્તિ રૂપે છો એટલે તમે જ્ઞાન કહો છો. તો અજ્ઞાન શું? અજ્ઞાન કેને કહેવાય? તમે વ્યક્તિ રૂપે છો વિચાર રૂપે છો. જાગૃતિનું અજ્ઞાન કહેવાય મહારાજ. તો કોણ છે તમને તમારો બોલો, ઢાળ ગમે કયો છે? બોલ્યા. શબ્દના આધારે અનુભવ માંગો છો કે અનુભવથી શબ્દને ઓળખો છો? તમે વિચારો તો શબ્દને કેમ મહત્વ આટલું બધું આપો છો? તમે છાપો છાપો તમારો અનુભવ જે છે એનાથી શબ્દને મૂલવો ને. શબ્દનો અર્થ કરો છો. શબ્દનો અર્થ અને એના આધારે એ જો પેલી બાજુ તમે ચોપડો શબ્દથી ખોલો. આત્મા છો. એમને એમના હાથ શબ્દથી આત્મા, આત્મા શબ્દ છે. એમને ઉઠવાનું નહીં આત્માથી શબ્દ મહારાજ. આત્માથી શબ્દ. તો કે શબ્દ ગમે તે બોલે. એમ ના કરો. શબ્દ આપણું જ્ઞાન છે ને એ આપણે સમજતા નથી. તો જીવ પણ માણસો આત્મા અને પરમાત્માના અગોચર વધારે વધારે સમજે છે. કેવું સમજે છે? જેમ આ જ્ઞાનથી ભગવાન આપણે ઓળખાણ સીધી ઓળખી કે આને ભગવાન કહેવાય. ભગવાન પણ શું આપણને ખબર છે. કેવું જીવ પણ શું આપણને ખબર છે. આત્મા પણ શું આપણને ખબર છે. જે લોકો શ્રદ્ધાથી કલ્પના કરે છે કે આ હનુમાનજી કહેવાય, આના કહેવાય, આ રાવણ કહેવાય, રામ કહેવાય. તો રાવણ પણ શું હતું જાણીએ છીએ આપણે. હનુમાન પણ શું હતા જાણીએ છીએ આપણે. રામ પણ શું ભગવાન પણ શું આપણે જાણીએ છીએ આપણે. કેવું એ લોકો રામની પૂજા કરવા જાય. રામ મળે ને એ જ્ઞાનથી બોલાય. તો આ તત્વો આ ભગવાનને પ્રગટ ઓળખવા માટે છે. આ શબ્દ ભેગા કરવા નહીં, શબ્દનું જ્ઞાન નહીં. આ તમામ વિચાર નિશ્ચય હાજર કામ કરે છે. તો ઓળખો કે ભગવાનના આત્મા તો આપણી નજર સામે કામ કરી રહ્યા છે, પ્રકાશ આપી રહ્યા છે. બીજા ભરતભાઈ બે ભરત હરખા. હજી ગોઠતું નહીં મહારાજ. એક પ્રશ્ન છે બુદ્ધિમાં જ્ઞાન ક્યાં આવતું હશે ભાઈ? બુદ્ધિમાં જ્ઞાન ક્યાંથી આવતું હશે? બુદ્ધિમાં જ્ઞાન હા? વિચારનું મહારાજ. જ્ઞાન તો વ્યાપક છે, હાજર જ છે, બુદ્ધિમાં જીવી રહી છે. બરાબર. વ્યાપક અને બુદ્ધિમાં ફરક શું? વ્યાપક અને બુદ્ધિમાં ફરક શું? એટલે બુદ્ધિ દેહ જગતને સત્ય બતાવે. હે? બુદ્ધિમાં દેહ જગત સત્ય પડ્યું છે, અને જે વ્યાપક જ્ઞાન અને એમાં દેહ જગત સત્ય નહીં, અને એક દેહની વેલ્યુ નહીં. બુદ્ધિમાં એક દેહની વેલ્યુ છે. હા હા, બહુ સારું. એમની મર્યાદા મારી હોય. બરાબર. તો આ તો બે જુદા સમજ્યા પડી જશે. હા. તો બહાર જ્ઞાન વિચાર કહેવાય કે ના કહેવાય? હા. વ્યાપક હા અને બુદ્ધિનું જ્ઞાન કેવું કહેવાય? હા. મર્યાદિત બુદ્ધિનું જ્ઞાન કહેવાય. હા. બરાબર. તમે ઓળખો છો કે નહીં? હમ. તો તમે જે વાત કરો છો કયા જ્ઞાનની વાત કરો? ભાવ જે બોલો છો બુદ્ધિના જ્ઞાનની કે વ્યાપક જ્ઞાનની? બરાબર. કયા જ્ઞાનની વાત કરો? દેહના અને જગતના સત્યમાં ને બુદ્ધિનું જ્ઞાન કહેવાય. એ તો ખબર છે ને. અને
જે વ્યાપક જ્ઞાન છે એમાં દેહ જગત સત્યપૂર્ણ નથી, પ્રકાશક છે એટલું. હા હે વ્યાપક છે એટલે પ્રકાશના છે. બરાબર મારે. નક્કી થઈ ગયું. હા હવે તમે જે જીવન જીવો છો હમ. એ બુદ્ધિના જ્ઞાન જીવો છો ને, બુદ્ધિના જ્ઞાનથી, હા મારે. બુદ્ધિના જ્ઞાનથી. તો બુદ્ધિમાં જ્ઞાન આવ્યું ક્યાંથી? અહમ જ્ઞાન નથી આવ્યું, ચિત્ત જ્ઞાન નથી આવ્યું કે ચિત્ત ચિંતન કરવા માંડ્યું, બુદ્ધિ વિચાર કરવા માંડી, એ જ્ઞાન નથી આવ્યું. મોબાઈલમાં બેટરી કાઢી નાખીએ તો બોલતો બંધ થઈ ગયો, બેટરી નાખી એટલે બોલતો થઈ ગયો. એ શું થયું? ફોન ચાલુ હતા આપણા ફોન ચાલુ હતા, ઠટ જઈને ફોન બંધ થઈ ગયો. તો કે શું થયું? ફોનમાં શું થયું? જોયું તો ચાર્જિંગ ચાર્જિંગ જ ખરા, બેટરી જ નહીં, નેટ કરવું પડે. બેટરી જ નહીં, જીરો હોય તો ચાલ્યું. મેં તો જોયું નહીં બેટરી છે કે નહીં, વાત કરતે ડબ થઈ ગયું. તો શું થયું? મોબાઈલમાં શું ખૂટ્યું? તો જે ના વડે જીવતું હતું તો બેટરી જીવાડતી હતી, એવું થયું ને? બેટરી મોબાઈલ જીવાડતી હતી, એવું થયું કે નહીં? બેટરી કરંટ પતી ગયો એટલે ડબ થઈ ગયું. તો બેટરી જીવાડે છે, કેવી જીવાડે છે? જીવાડો ભાવ છે તો કેટલા સંબંધથી જીવતું થઈ ગયું મોબાઈલ. એમ ચેતન આત્માના જ્ઞાનના સંબંધથી આ મન બુદ્ધિ જીવતા થઈ જાય, પૂરવા માંડે, બુદ્ધિ વિચારવા માંડી, વિચાર શક્તિ છે, ચિત્તમાં લાગણી શક્તિ છે, અહમમાં હું પણ શક્તિ છે, શરીરમાં ક્રિયાત્મક શક્તિ છે, આંખમાં જોવાની શક્તિ છે, કામ સાંભળવાની શક્તિ છે, જ્ઞાન થઈ જાય કે નહીં? છે ને? આના વડે શક્તિ છે, જ્ઞાન વડે. બીજી એક બેટરી જેવું કામ કરે છે. જ્ઞાન પ્રકાશ બેટરી જેવું કામ છે, એને સ્પર્શથી જ ચાલુ થઈ જાય. બરાબર? જંગલમાં હરણનું બચ્ચું જન્મ્યું, પાવા આવ્યો, ખાવા મળી જાય એટલે જીવતું થઈ ગયું. તો ઓક્સિજન એવું શું કે જીવતું થઈ જાય? એટલે વાત છે. પણ એ પ્રાણને સંબંધ છે, પ્રાણને ઓક્સિજનનો સંબંધ છે. જઈને મળી ગયું, જીવન મળી ગયું.